મિત્રો તૈયાર છે આપણું ઊંધિયું। ચલો મિત્રો, અન્નપૂર્ણા કિચનમાં આપનું સ્વાગત છે। હું રેખાબેન સોલંકી। આજે આપણે ઊંધિયાના ગોટાનું શાક બનાવવાના છીએ। મેથી લીધી છે, લોટ લીધું, ટમેટું, ડુંગળી અને વટાણા આપણે થોડાક નાખવાના। લોટ પહેલાં આપણે શેકી લેવાનો છે। આપણા લોટ શેકાઈ ગયો છે। હવે આપણે પેલા ડુંગળીને ટમેટુની વઘાર દેવાના છે। જીરું નાખીશું થોડું, રાઈ, થોડીક હિંગ, હળદર નાખવાનું, જીરું, થોડુંક આમાં મીઠું નાખશું, થોડુંક આપણે ગોટા બનાવશું ને એમાં નાખશું। આમાં આપણે ટમેટું એક નાખી દઈશું। વટાણા આપણે થોડાક ગળી નાખવાના છે। આમાં આપણે આ લોટ શેક્યો તો ને નાખી દેવાનો। જીરું નાખીશું, લાલ મરચું નાખીશું, લસણ આપણે આમાં નાખીશું, થોડુંક મીઠું નાખીશું, થોડાક સોડા નાખવાના છે અંદર, થોડીક ખાંડ નાખીશું। આમને લોટ બંધાઈ જાય તો આપણે બાંધી લેવાનું। થોડુંક પાણી જોઈએ તો નાખવાનું। વળી ગયા છે, હવે આપણે એમાં નાખી દેવાના છે। શાક બનાવી થોડી વાર 10 મિનિટ પછી આને ચડી જશે। આપણું શાક આ તૈયાર થઈ ગયું છે। ચડી ગયું છે। લોટ શેકીને આપણે બનાવ્યા હતા ને ગોટા, એટલે મસ્ત થઈ ગયું। આપણે બાઉલમાં કાઢી લઈશું। ચલો મિત્રો, તૈયાર છે આપણું ઊંધિયું। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।